स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે આજે આગળ વધીએ છીએ જેમાં નાઇટ્રોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના મુદ્દાઓ છે। એમાં પહેલા એક આવીએ છે એની હાઇડ્રોજન પ્રતિક્રિયાત્મકતા। હાઇડ્રોજન પ્રતિક્રિયાત્મકતા चलो आ नाइट्रोजन समूहना तत्वों जे छे બધા જ જે છે એ EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે। EH3 પ્રકારના હાઇડ્રાઇડ જ્યાં E તરીકે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ આવા તત્વો હોય। હાઇડ્રોજન સાથે આવા હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। દાખલા તરીકે આપણે એમાં આવા બનશે NH3 ચલો પછી PH3 પછી ASH3 SBH3 BiH3 હાઇડ્રોજન સાથે આવા વિવિધ સંયોજનો બનાવશે। આ જે સંયોજનો છે એમાં N-H બંધની વાત કરું તો N-H બંધ જે છે એની બંધ એન્થાલ્પી આ અન્ય તત્વો કરતા સૌથી વધુ છે। ચલો ફરીથી બોલું છું એમોનિયા NH3 એમાં NH બંધ એન્થાલ્પી સૌથી વધુ છે। બંધ એન્થાલ્પી સૌથી વધુ હોવાને કારણે બંધ ઝડપથી તૂટી શકે નહીં માટે NH3 જે છે એ વધુ સ્થાયી છે। NH3 થી BiH3 તરફ જઈએ તેમ સ્થાયીતા ક્રમશઃ ઘટતી જાય છે। ફરીથી બોલું છું NH3 થી BiH3 તરફ જતા સ્થાયીતા ક્રમશઃ ઘટે છે। એટલે હવે હું સ્થાયીતાનો ક્રમ બનાવું છું। જોજો સ્થાયીતા સ્થિરતા જેને કહેવાય તે તો સ્થાયીતાનો ક્રમ જે છે એ NH3 is greater than PH3 is greater than ASH3 is greater than SBH3 is greater than BiH3 બરોબર। આ સ્થાયીતાની દ્રષ્ટિએ ક્રમ મેં બનાવ્યો છે। એ જ રીતે બેઝિકતાનો ક્રમ પણ એ જ પ્રમાણે છે। આ બધા પૈકી NH3 જે છે એ બેઝિક ગણાશે। આમ તો NH3 મંદ બેઝ છે પણ બાકીના છે એના કરતા પણ ઓછા બેઝિક છે એવો અર્થ થશે। તો બેઝિકતાનો ક્રમ પણ આ જ પ્રમાણે છે। બેઝિકતા નો ક્રમ એટલે અર્થ એવો થયો કે સ્થાયીતા અને બેઝિકતા બંનેનો ક્રમ સરખો જ છે। NH3 is greater than પછી PH3 is greater than ASH3 is greater than SBH3 is greater than BiH3 હવે अर्थ એવો થયો કે આની સ્થાયીતા સૌથી ઓછી BiH3 સ્થાયીતા સૌથી ઓછી માટે BiH3 નું ઝડપથી વિઘટન થાય મિત્રો। એનો BiH બંધ ઝડપથી તૂટી જાય એટલે હાઇડ્રોજન જલ્દી મુક્ત કરી શકે। હાઇડ્રોજન જલ્દી જે મુક્ત થાય અન્ય તત્વ જે હોય એનું રિડક્શન કરાવશે માટે આ પ્રબળ રિડક્શન કરતા છે। BiH3 પ્રબળ રિડક્શન કરતા છે જ્યારે NH3 જે છે મંદ રિડક્શન કરતા છે। તો રિડક્શન કરતાની દ્રષ્ટિએ ક્રમ વિચારીએ તો એ ક્રમ ઊંધો થઈ જશે મિત્રો। રિડક્શન કરતાનો ક્રમ એવો શબ્દ વાપરું છું રિડક્શન કરતા નો ક્રમ। ચલો રિડક્શન કરતાનો ક્રમ ઊંધો થઈ જાય એટલે એમાં આવું લખવું પડે NH3 is less than PH3 is less than ASH3 is less than SB
S3 is less than BiS3. BiS3 આ પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા જ્યારે આ NH3 જે છે એ મંદ રિડક્શન કરતા. તો એવું કેમ? ફરીથી એક વાર બોલું છું. સ્થાયીતા અને રિડક્શન કરતા આ બે પરસ્પર વ્યસ્ત કહેવાય. જેની સ્થાયીતા ઓછી હોય, સ્થિરતા ઓછી હોય, BI-H બંધ એન્થાલ્પી ઓછી હોય તો એ બંધ ઝડપથી તૂટી જાય, જલ્દીથી હાઇડ્રોજન મુક્ત કરે, જે હાઇડ્રોજન અન્ય તત્વનું રિડક્શન કરી શકશે, માટે એ પ્રબળ રિડક્શન કરતા બનવાનું. એટલે રિડક્શન કરતા અને સ્થાયીતા બે પરસ્પર વ્યસ્ત છે, બરોબર ધ્યાન રાખજો. એટલે આ બે ક્રમ પરસ્પર વિરુદ્ધ હશે. સ્થાયીતાનો ક્રમ અને બેઝિકતાનો ક્રમ સરખો છે, એ પણ ધ્યાન રાખીશું. સ્થાયીતાનો ક્રમ અને બેઝિકતાનો ક્રમ સરખો છે, જ્યારે રિડક્શન કરતા તરીકેનો ક્રમ એથી વિરુદ્ધ છે. BiS3 પ્રબળ રિડક્શન કરતા, જ્યારે NH3 મંદ રિડક્શન કરતા. તો આ હાઇડ્રોજન પ્રત્યે જે છે એ આવા સંયોજનો બનાવશે. ચાલો બીજી વાત, NH3 જે છે, NH3 ચાહે ઘન કે પ્રવાહી અવસ્થામાં હોય તેમાં હાઇડ્રોજન બંધ, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહીશું, એ બંધ બને છે. જેને કારણે NH3 જે છે પ્રવાહી અવસ્થામાં વધુ પ્રમાણમાં જોવા મળશે, પ્રબળ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે. જ્યારે PH3 બાકીના બધા જ એમાં એવો હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવતો નથી. ફરીથી એકવાર બોલું છું, NH3 માં N-H બંધની ધ્રુવીયતા પૂરતા પ્રમાણમાં, વધુ પ્રમાણમાં હોવાથી તેના અણુ વચ્ચે પ્રવાહી સ્થિતિમાં ખાસ કરીને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાયેલો હોય છે, માટે તે પ્રવાહી અવસ્થામાં મુખ્યત્વે હોય છે. તે ઘન સ્વરૂપે પણ હોઈ શકે છે. જ્યારે PH3 અને બાકીના જે છે બધા, તો એ બધામાં આવો આંતરઆણ્વીય H બંધ રચાશે નહીં, કારણ કે એમની ધ્રુવીયતાનો જે તફાવત છે એ ઓછો છે, અને માટે તેઓ બાકીના બધા જે છે PS3 ગણીએ તો એ વાયુ સ્વરૂપે છે, એમ કહેવાય, ફોસ્ફીન તરીકે ઓળખાય, એ વાયુ તરીકે છે. આ એમોનિયા, આ ફોસ્ફીન, આ આર્સિન, આ એન્ટિમની નો હાઇડ્રાઇડ છે, બરોબર, સ્ટીબાઇન કહેવાય, સ્ટીબાઇન, અને આ બિસ્મુથાઇન કહેવાય છે, આ સ્ટીબાઇન, આ બિસ્મુથાઇન. તો એ રીતે આ બધા હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી આપણે. હવે બીજા મુદ્દા ઉપર આવીએ, જેમાં ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો આ સમૂહના જે તત્વો છે, સમૂહ ક્રમ નંબર 15 નાઇટ્રોજન સમૂહ, તો એ તત્વો જે છે એ E2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ, આ ટ્રાયોક્સાઇડ કહેવાય છે, ટ્રાયોક્સાઇડ, અને E2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ, પેન્ટોક્સાઇડ સંયોજનો બનાવે છે. E2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને E2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ સંયોજનો બનાવે છે. ચલો E2O3 ટ્રાયોક્સાઇડમાં E+3 થયું જુઓ, એટલે આમાં +3 ઓક્સિડેશન અવસ્થા હોય, +3 ઓક્સિડેશન અવસ્થા. જ્યારે E2O5 માં E+5 થવાનું, +5 ઓક્સિડેશન અવસ્થા. હંમેશા એક જ તત્વના આવા બે ઓક્સાઇડની સરખામણી કરીએ તો નીચી ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ વધુ એસિડિક હોય છે. ફરીથી બોલું છું, એક જ તત્વના બે ઓક્સાઇડ સંયોજનોની સરખામણી કરીએ તો E3+ એટલે કે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ટ્રાયોક્સાઇડ જે છે તેમની સાપેક્ષમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા પેન્ટોક્સાઇડ જે છે
એ વધુ એસિડિક હોય છે, વધુ એસિડિક હોય છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ N2O3 ની સાપેક્ષમાં N2O5 વધુ એસિડિક છે. P2O3 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ ની સાપેક્ષમાં ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 વધુ એસિડિક છે. તો આમ નીચી ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાના ઓક્સાઇડ વધુ એસિડિક હોય છે. ચલો બીજી બાબત આપણે ટ્રાયોક્સાઇડ ઉપર આવીએ છીએ. હવે માત્ર ટ્રાયોક્સાઇડની જ વાત કરું છું. તો ટ્રાયોક્સાઇડ સંયોજનોમાં નાઇટ્રોજનનો ટ્રાયોક્સાઇડ કેવા છે N2O3. ચલો ફોસ્ફરસનો ટ્રાયોક્સાઇડ P2O3, પછી આર્સેનિકનો ટ્રાયોક્સાઇડ AS2O3, પછી એન્ટીમનીનો ટ્રાયોક્સાઇડ Sb2O3 અને બિસ્મથનો ટ્રાયોક્સાઇડ જે છે Bi2O3. તો આ N2O3 એમાં નાઇટ્રોજન અધાત્વિક તત્વ હોવાને કારણે અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક ગુણધર્મ ધરાવશે, જ્યારે ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે. ફરીથી બોલું છું, એક કોમનલી કહું છું, અધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સી એસિડ એ હંમેશા એસિડિક હોય, જ્યારે ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સી એસિડ બેઝિક હોય. જેથી હવે N2O3 A અને P2O3 આ બંનેના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. આ એસિડિક ઓક્સાઇડ છે આ બંને, જ્યારે આ બંને જે છે એ ઉભય ગુણધર્મી છે. ઉભયધર્મી અથવા ઉભય ગુણધર્મી કહેવાય. આર્સેનિક અને એન્ટીમનીના ટ્રાયોક્સાઇડ એ ઉભય ગુણધર્મી છે. એટલે અર્થ એવો થયો કે તેઓ એસિડ સાથે બેઝ તરીકે વર્તશે, બેઝ સાથે એસિડ તરીકે વર્તશે. આમ બંને પ્રકારની વર્તણૂક આ બંને ઓક્સાઇડ દર્શાવશે, માટે તે ઉભયધર્મી છે. AS2O3 અને Sb2O3 એટલે કે આર્સેનિક અને એન્ટીમનીના ટ્રાયોક્સાઇડ ઉભયધર્મી છે. જ્યારે બિસ્મથનો ટ્રાયોક્સાઇડ જે છે બેઝિક છે, બેઝિક છે. મેં આગળ ચર્ચામાં કહ્યું એ રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય, બિસ્મથ ધાત્વિક લક્ષણ ધરાવે છે, માટે તેનો ઓક્સાઇડ Bi2O3 જે ટ્રાયોક્સાઇડ છે એ બેઝિક છે. ફરીથી બોલું છું, નાઇટ્રોજનનો ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસનો ટ્રાયોક્સાઇડ N2O3 અને P2O3 આ બંને એસિડિક ઓક્સાઇડ. આર્સેનિક અને એન્ટીમનીના ટ્રાયોક્સાઇડ AS2O3 અને Sb2O3 ઉભયધર્મી, જ્યારે બિસ્મથનો ટ્રાયોક્સાઇડ Bi2O3 એ બેઝિક છે. તો આપણે આ ઓક્સાઇડ સંયોજનોની આપણે વાત કરી મિત્રો. તો એમાં ધ્યાન એ રાખીશું કયા એસિડિક છે, કયા ઉભય ગુણધર્મી છે અને કયા બેઝિક છે. ચાલો ત્રીજા ગુણધર્મો ઉપર આવીએ, જેમાં હેલોજન તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા એની બાબત છે મિત્રો. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચાલો હેલોજન સાથેના સંયોજનો એવું પણ આપણે કહી શકીશું, એની પ્રતિક્રિયાત્મકતા એવો શબ્દ પણ વાપરી શકીશું. ચાલો આ સમૂહના તત્વો હેલોજન સાથે પણ EX3 અને EX5 એટલે કે ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ બંને પ્રકારના સંયોજનો બનાવે છે. ફરીથી બોલું છું, આ સમૂહના તત્વો હેલોજન સાથે સંયોજાય ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ એમ બંને ટાઈપના EX3 અને EX5 બંને ટાઈપના હેલાઇડ સંયોજનો બનાવે છે. જે પૈકી પેન્ટાહેલાઇડ જે છે જેમાં E+5 છે, જુઓ E+5, તો એ વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. E+5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે હેલાઇડ છે એટલે કે પેન્ટાહેલાઇડ સંયોજનો એ વધુ સહસંયોજક હોય છે. આ +3 થવાનું EX3 માં E+3 થવાનું. તો આ રીતે તેઓ ટ્રાયહેલાઇડ તેમજ પેન્ટાહેલાઇડ બંને ટાઈપના સંયોજનો આમ તો બનાવે છે.
પણ નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો આપણે આગળ જોઈ ગયા હતા મિત્રો, યાદ કરો. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 માટેની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચનામાં 2s2 2px1 2py1 2pz1 ને સંયોજકતા કોષ n બરાબર 2 માટે તેમાં s ની એક કક્ષક અને p ની 3 જ કક્ષકો ઉપલબ્ધ. તેમાં d કક્ષકો સમાવેશ થયેલો હોતો નથી. d કક્ષકો અપ્રાપ્ય હોય માટે નાઇટ્રોજન જે છે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા પેન્ટાહેલાઇડ બનાવી શકશે નહીં. આગળ આપણે જોઈ ગયા હતા ગઈકાલના ચર્ચામાં મિત્રો, NCl5 શક્ય નથી. PCl5 શક્ય છે પણ NCl5 શક્ય નથી. સમૂહના બાકીના તત્વો નાઇટ્રોજન સિવાયના તત્વોમાં સંયોજકતા કોષ n is greater than 2 હોવાને કારણે તેઓ d કક્ષકો તેમાં પ્રાપ્ત હોય છે, માટે વિસ્તરણ થઈ શકે છે અને માટે તેઓ પેન્ટાહેલાઇડ બનાવશે. માટે PCl5 શક્ય છે, ACl5 પણ શક્ય છે, પણ NCl5 શક્ય નથી. NCl5 NX5 શક્ય નથી. કારણ એ છે કે નાઇટ્રોજનમાં d કક્ષકોનો અભાવ હોય છે. તો બરોબર ધ્યાન રાખીશું, નાઇટ્રોજન EX5 નહીં બનાવી શકે, પણ બાકીના તત્વો છે એ EX3 પણ બનાવે, EX5 પણ બનાવે. નાઇટ્રોજન EX3 તો બનાવશે. ચલો હવે એમાં ટ્રાયહેલાઇડ +3 ઓક્સિડેશન અવસ્થા હોય, જ્યારે પેન્ટાહેલાઇડમાં +5 ઓક્સિડેશન અવસ્થા હોય. જે +5 ઓક્સિડેશન અવસ્થા છે એની ધ્રુવણ ક્ષમતા વધુ છે. +5 ઓક્સિડેશન અવસ્થા ની ધ્રુવણ ક્ષમતા, એવો શબ્દ વપરાય, ધ્રુવણ ક્ષમતા એટલે ધ્રુવીભવન કરાવવાની ક્ષમતા વધુ છે, માટે તે સહસંયોજક લક્ષણ પ્રાપ્ત કરે છે. માટે તે વધુ સહસંયોજક છે. ફરીથી બોલું છું, EX3 માં E ઓક્સિડેશન સ્થિતિ +3, ટ્રાયોક્સાઇડમાં +3, EX5 માં ઓક્સિડેશન સ્થિતિ E ની +5. E+5 જે ઓક્સિડેશન અવસ્થા વધુ છે તેની ધ્રુવણ ક્ષમતા વધુ હોવાને કારણે જે પેન્ટાહેલાઇડ સંયોજનો છે એ વધુ સહસંયોજક છે. પણ એમાં ધ્યાન રાખવાનું છે, નાઇટ્રોજનના પેન્ટાહેલાઇડ નહીં બને. એ સિવાયના તત્વો માટેની વાત થશે. અર્થ એવો થયો, ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ બેમાં એ તફાવત, નાઇટ્રોજન સિવાયના તત્વોના ટ્રાયહેલાઇડ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા ટ્રાયહેલાઇડ બધા જ સ્થાયી છે. ફરીથી એક વખત બોલું છું, નાઇટ્રોજન સિવાયના બાકીના તત્વોના ટ્રાયહેલાઇડ જે છે એ સ્થાયી છે. તમામ ટ્રાયહેલાઇડ સ્થાયી છે. પણ નાઇટ્રોજન પૂરતી વાત કરીએ તો NF3 એકલો જ સ્થાયી છે. NF3 એકલો જ સ્થાયી છે. બરોબર યાદ રાખીશું, માત્ર NF3 સ્થાયી છે. માત્ર NF3 સ્થાયી. શામાં? તો નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાં માત્ર NF3 સ્થાયી છે. બાકીના નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ સ્થાયી નથી. જ્યારે બાકીના તમામ તત્વોના તમામ ટ્રાયહેલાઇડ જે છે એ સ્થાયી હોય છે. નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વોના બધા જ ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી. નાઇટ્રોજનના બાબતમાં ફક્ત NH3 એકલો જ સ્થાયી. BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો મુખ્યત્વે સહસંયોજક. BF3 સિવાયના, તો આવી બાબતનો બરોબર ધ્યાન રાખવાની. આપણે એવું કહ્યું કે ટ્રાયહેલાઇડ આમ તો સહસંયોજક, પણ પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક, કારણ કે તેની ધ્રુવણ ક્ષમતા વધુ છે, માટે વધુ સહસંયોજક. પણ BF3 સિવાયના ટ્રાયહેલાઇડ પણ સહસંયોજક છે. BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સહસંયોજક, ટ્રાયહેલાઇડ સહસંયોજક. બરોબર?
ચલો તો આ આપણે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી મિત્રો. અહીંયા બધા શોર્ટ પોઈન્ટ છે, રાસાયણિક ગુણધર્મોમાં પણ ઓબ્જેક્ટિવ છે, બરોબર ધ્યાન રાખીશું મિત્રો. BF3 નહીં પણ મિત્રો અહીંયા BI આવશે, બિસ્મથનું ટ્રાયફ્લોરાઇડ. BiF3 બિસ્મથ ટ્રાયફ્લોરાઇડ સિવાયના ટ્રાયહેલાઇડ સહસંયોજક છે. યાદ રાખીશું અહીંયા BiF3 જે બિસ્મથ છે એનો ટ્રાયફ્લોરાઇડ, બિસ્મથનો ટ્રાયફ્લોરાઇડ સિવાયના ટ્રાયહેલાઇડ સહસંયોજક છે. એટલે આ સહસંયોજક નથી, આ આયનિક છે એવું લક્ષણ ધરાવે છે એવું કહેવાય છે મિત્રો. કેમ એવું બનવાનું? આયનીય લક્ષણ ક્યારે આવે? તો બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો થઈ જાય ત્યારે. બિસ્મથ ધાતુ તત્વ છે, જ્યારે ફ્લોરિન સંપૂર્ણપણે અધાતુ તત્વ છે. માટે આ બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધી જવાને કારણે તે આયનીય લક્ષણ પ્રાપ્ત કરી લે છે. માટે આ સહસંયોજક નથી. પણ બિસ્મથ ટ્રાયફ્લોરાઇડ સિવાયના બાકીના તમામ ટ્રાયહેલાઇડ પણ સહસંયોજક છે. પણ +3 કરતા +5 પેન્ટાહેલાઇડ જે છે એની ધ્રુવણ ક્ષમતા વધુ હોવાથી તેઓ વધુ સહસંયોજક છે એવું કહેવાશે. કોના કરતા? ટ્રાયહેલાઇડ કરતા વધુ સહસંયોજક લક્ષણો ધરાવે છે. ચલો હવે આવીએ છીએ ચોથા ગુણધર્મ ઉપર, જેમાં ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. આ સમૂહના તત્વો એ ધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરી દ્વિઅંગી સંયોજનો બનાવે છે. દ્વિઅંગી સંયોજનો બનાવે છે જેમાં આ સમૂહના તત્વોની -3 ઓક્સિડેશન અવસ્થા હોય. ધાતુ તત્વો સાથે આ સમૂહના તત્વો જ્યારે સંયોજાય ત્યારે દ્વિઅંગી સંયોજનો બનાવે છે, જેઓમાં આ સમૂહના તત્વો -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એમ કહેવાશે. દાખલા તરીકે આપણે આવું લઈ શકીએ મિત્રો, Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ કહેવાશે. કેલ્શિયમ નાઇટ્રાઇડ. ચલો એ જ રીતે Ca3P2, ચલો આને કહેવાશે કેલ્શિયમ ફોસ્ફાઇડ. કેલ્શિયમ ફોસ્ફાઇડ. ચલો કેલ્શિયમ ધાતુ તત્વ લેવું એવું કઈ નથી મિત્રો. આપણે અન્ય સક્રિય ધાતુ તત્વો લઈ શકીએ. દાખલા તરીકે હું સોડિયમ લઉં છું તો Na3AS સૂત્ર થશે મિત્રો, AS2 ન થાય. આમાં કેલ્શિયમ +2 હતું માટે ગુણ્યા 2 ક્રોસ કર્યું છે 2 જ્યારે Na તો +1 માટે Na3AS સૂત્ર બને. આને કહેવાશે સોડિયમ આર્સેનાઇડ. સોડિયમ આર્સેનાઇડ તરીકે ઓળખાશે મિત્રો. આર્સેનાઇડ કહીશું, સોડિયમ આર્સેનાઇડ. ચલો સોડિયમ હજુ ધાતુ તત્વ હું બદલતો જાઉં છું. માનો કે તો હું લઉં છું ઝિંક, તો Zn3 એન્ટીમની લઈએ છે તો Sb2 Zn2 પ્લસ હોય માટે આપણે આ 2 વડે ગુણવું પડશે. Zn3 Sb2 એને કહેવાશે ઝિંક એન્ટીમોનાઇડ. આ બધામાં ડ આવે પાછળ, ધ્યાન રાખીશું. નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ, એન્ટીમોનાઇડ એવું થાય. ઝિંક એન્ટીમોનાઇડ. મેગ્નેશિયમ લેવું હોય તો પણ લઈ શકાય, Mg3Bi2. ચલો આ જે છે એને કહીશું મેગ્નેશિયમ બિસ્મથાઇડ.
મેગ્નેશિયમ, પછી બિસ્મથાઇડ. ચલો તો આ બધા ધાતુ તત્વો છે. આવી સક્રિય ધાતુઓ સાથે આ સમૂહના તત્વો જ્યારે સંયોજાશે ત્યારે આ સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા -3. આ સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા -3. માટે અહીંયા દરેકને આપણે 3 વડે ગુણવા પડ્યા છે. 3 વડે એટલા માટે ગુણવા પડ્યા છે. તો Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ, Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ, Na3As, ફરીથી બોલું છું અહીંયા As2 ન થાય કારણ કે Na+1 જ હોય. સોડિયમ આલ્કિલ ધાતુ તત્વ છે, પ્રથમ સમૂહનું સભ્ય +1 જ બને માટે અહીંયા As એકલો જ આવે, As2 ના આવે. Na3As સોડિયમ આર્સેનાઇડ, Zn3sp2 ઝિંક એન્ટીમોનાઇડ, Mg3Bi2 મેગ્નેશિયમ બિસ્મથાઇડ. પાછળ બધામાં નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ, એન્ટીમોનાઇડ, બિસ્મથાઇડ, ડસ્ટ છેલ્લે આવે, ડ આવે. તો ધાતુ તત્વો સાથે આ રીતે તે પ્રક્રિયાઓ કરશે અને વિવિધ આવા ઓક્સાઇડ સંયોજનો બનાવશે. ચલો મિત્રો, આ આપણે વિવિધ રાસાયણિક ગુણધર્મો જે છે એની વાત પૂરી કરીશ. હવે કોયડો 7.1 છે. નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તેમ છતાં તે પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવતો નથી. કારણ જણાવો. મેં આગળ સ્પષ્ટતા કરી દીધી. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક Z = 7. તેની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2 NPX1 NPY1 2s2 2px1 2py1 2pz1. એટલે કે સંયોજકતા કોષમાં S ની 1 કક્ષક અને P ની 3 કક્ષકો એમ 4 જ કક્ષકો ઉપલબ્ધ છે. માટે નાઇટ્રોજન જે છે એમાં D કક્ષકોનો અભાવ છે. માટે તેમાં 4 થી વધુ સંયોજકતા એ દર્શાવી શકશે નહીં. માટે ભલે ને +5 ઓક્સિડેશન અવસ્થા તેના ઓક્સાઇડ સંયોજનોમાં N2O5 માં જોવા મળે છે, પણ તેમ છતાં તે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકશે નહીં. ચાલો બીજું છે મિત્રો, PS3 નું ઉત્કલન બિંદુ NH3 ના ઉત્કલન બિંદુ કરતા નીચું હોય છે. શા માટે? NH3 માં N-H બંધ જે છે એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોવાને કારણે N-H બંધ પૂરતા પ્રમાણમાં ધ્રુવીય છે, જેને કારણે એમોનિયામાં પ્રવાહી અવસ્થામાં તેના અણુઓ વચ્ચે પ્રબળ એવો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. જ્યારે PH3 માં P અને H વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત એટલો મોટો હોતો નથી, જેથી PH3 જે છે એ હાઇડ્રોજન બંધ બનાવી શકશે નહીં. માટે PH3 નું ઉત્કલન બિંદુ NH3 કરતા ઓછું હોય. ચલો પછી લખાણ સંબંધિત પ્રશ્ન છે. ટ્રાયહેલાઇડ સંયોજનો કરતા પેન્ટાહેલાઇડ સંયોજનો શા માટે વધુ સહસંયોજક છે? આપણે એવું જોઈ ગયા, ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ સંયોજનો જે છે એની ધ્રુવણ ક્ષમતા વધુ છે, કારણ કે તેમાં E+5 ઓક્સિડેશન અવસ્થા છે. માટે એની ધ્રુવણ ક્ષમતા એટલે કે ધ્રુવીકરણ કરાવવાની ક્ષમતા વધુ છે. માટે પેન્ટાહેલાઇડ સંયોજનો જે છે એ સહસંયોજક હોય છે. ચલો પછી છે સમૂહ 15 ના તત્વોના બધા હાઇડ્રાઇડ સંયોજનો પૈકી BiS3 શા માટે સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે? આપણે એવું જોઈ ગયા મિત્રો કે નાઇટ્રોજન સમૂહના તત્વોમાં NH3 થી BiS3 તરફ જતા સ્થાયીતા ક્રમશઃ ઘટે છે. એટલે BiH બંધની બંધ એન્થાલ્પી ઓછી છે, તેનું સરળતાથી વિઘટન થઈ શકે, જલ્દીથી હાઇડ્રોજન મુક્ત થઈ શકે, જે અન્ય તત્વનું રિડક્શન કરાવી શકશે. માટે BiH3 પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે.
ચલો હવે આવીએ છે આપણે એક ટૂંકનો જ છે ડાયનાઇટ્રોજન. ચલો ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન એટલે N2. ચલો એની બનાવટ ઉપર પહેલા આવીએ છે. બનાવટ હવાની અંદર જે કદથી 78% નાઇટ્રોજન રહેલો હોય છે મિત્રો, એટલે વ્યાપારી ધોરણે જે ડાયનાઇટ્રોજન મેળવવામાં આવે છે એ હવાના પ્રવાહીકરણ દ્વારા મેળવી શકાય છે. હવે એમાં N2 જે છે એનું ઉત્કલન બિંદુ N2 નું ઉત્કલન બિંદુ છે 77.2 કેલ્વિન, જ્યારે O2 જે છે એનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન O2. હવે તેને કારણે જે પ્રવાહી હવા હોય તેનું વિભાગીય નિસ્યંદન કરાવવામાં આવે ત્યારે ડાયનાઇટ્રોજન વાયુનું નિસ્યંદન પહેલા થશે, કારણ કે O2 જે છે એને માટે જે ઉત્કલન બિંદુ છે ઊંચું છે, માટે એના કરતા N2 નું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન જે નીચું હોવાને કારણે N2 જે છે એનું વિભાગીય નિસ્યંદન દરમિયાન એ પ્રવાહી હવામાંથી પહેલા મળશે. તો આ રીતે પ્રવાહી હવાનું જે છે એ હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન કરીને વ્યાપારી ધોરણે N2 નું ઉત્પાદન કરવામાં આવે છે. ચલો આપણે પ્રયોગશાળામાં બનાવવો હોય પણ પ્રયોગશાળામાં તો એ વખતે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે. એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે. ચલો એમની વચ્ચેની પ્રક્રિયાથી N2 વાયુ મુક્ત થઈ જશે. સાથે આ દરમિયાન બીજું બનશે NaCl. ચલો બીજું બનશે આ દરમિયાન H2O, એવા બે 2H2O. ચલો બેલેન્સ પહેલા જોઈ લઈએ. નાઇટ્રોજન 1 અને 1 2, બરોબર. ચલો નાઇટ્રોજન 2, સોડિયમ 1 સોડિયમ 1, ક્લોરીન 1 ક્લોરીન 1, હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 ઓક્સિજન 2. તો આ રીતે N2 વાયુ બને છે, NaCl બને છે અને H2O પણ બને છે. આ દરમિયાન નાઇટ્રોજનનો ઓક્સાઇડ ઉપરાંત HNO3 બનવાની પણ શક્યતા રહેલી છે. ફરીથી બોલું છું, આ પ્રક્રિયા દરમિયાન NO અને HNO3 પણ બનવાની શક્યતા રહેલી છે, જેથી આ અશુદ્ધિઓને દૂર કરવી જરૂરી હોય છે મિત્રો. એમને દૂર કરવા માટે NO અને HNO3 અશુદ્ધિ, આ અશુદ્ધિ દૂર કરવા માટે પોટેશિયમ ડાઇક્રોમેટ જે છે એની જલીય H2SO4 વચ્ચેનું દ્રાવણ હોય એમાંથી જે વાયુરૂપ નિપજ હોય એ પસાર કરવામાં આવે. શામાંથી? તો પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 વત્તા જલીય H2SO4 ના દ્રાવણમાંથી આ વાયુ જે ઉત્પન્ન થતો હોય નિપજ, વાયુરૂપ નિપજ એ પસાર કરવામાં આવે છે, જેથી આ જે અશુદ્ધિઓ તરીકે રહેલો હોય એ સંપૂર્ણ દૂર થઈ શકશે અને આપણને ડાયનાઇટ્રોજન વાયુ શુદ્ધ સ્વરૂપે મળે છે. ફરીથી બોલું છું, ઉત્પન્ન થતા વાયુમાં NO અને HNO3 ની અશુદ્ધિ હોવાને કારણે તેને દૂર કરવા માટે પોટેશિયમ ડાઇક્રોમેટ અને જલીય H2SO4 ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે, જેથી આનું શોષણ થઈ જશે અને શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ આપણને મળી શકશે. ચાલો બીજી રીત બનાવટ જોઈએ છે આપણે. તો તેમાં એમોનિયમ ડાઇક્રોમેટ હોય NH for twice Cr2O7, એમોનિયમ ડાઇક્રોમેટ, એને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થઈ જશે મિત્રો. એના વિઘટનથી પણ ડાયનાઇટ્રોજન વાયુ જે છે એ મુક્ત થઈ જશે. N2 વાયુ
પ્રાપ્ત થશે. ચલો એ ઉપરાંત જે છે 4H2O પ્રાપ્ત થશે. બીજું બનશે Cr2O3. Cr2O3. ચલો n2 તો n2 છે. હાઇડ્રોજન 8 તો હાઇડ્રોજન પણ 8 થઈ ગયા. જો Cr2 તો Cr2 છે. ઓક્સિજન 7 તો 4 ને 3 7. તો આ રીતે એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરીને તેનું વિઘટન કરાવીએ તો શુદ્ધ આપણને ડાયનાઇટ્રોજન મળશે. એ દરમિયાન ક્રોમિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે મિત્રો. એ ઉપરાંત જે છે એ આપણે સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ લઈએ. સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ. ચલો બેરિયમ એઝાઇડ નું સૂત્ર આ રીતે થશે મિત્રો. BaN3 twice. આ એઝાઇડ બોલાય. બેરિયમ +2 હોવાથી આ ટ્વાઇસ લેવું પડે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. બેરિયમ +2 હોવાથી આ ટ્વાઇસ લીધું છે. આ N3 એટલે એઝાઇડ છે. તો BaN3 twice. એઝાઇડ જે છે એમાં 3 નાઇટ્રોજન એકબીજા સાથે જોડાયેલા હોય તે N3 એઝાઇડ બનાવશે. ચલો આને આપણે ગરમ કરીએ એટલે એનું પણ વિઘટન થઈ જશે. તેમાંથી બેરિયમ મુક્ત થઈ જશે અને thrice NH2 બની જશે. N2 થઈ જશે. 3N2 થઈ જશે અને બેરિયમ મુક્ત થઈ જશે. N2 મુક્ત થઈ જશે અને 3N2 અને બેરિયમ મુક્ત થશે. તો આ રીતે બેરિયમ એઝાઇડ કે સોડિયમ એઝાઇડ હોય. હવે જો સોડિયમ એઝાઇડ નું સૂત્ર થવાનું NaN3 કારણ કે સોડિયમ પ્લસ હોય માટે એનું સૂત્ર થાય NaN3. એ વખતે એને ગરમ કરીએ એટલે Na સોડિયમ ધાતુ બનશે અને 3/2N2 એવું લખવું પડે. 3/2N2 તો એ રીતે ડાયનાઇટ્રોજન વાયુ એમાં પણ મુક્ત થઈ જશે. ચલો આ વિવિધ રીતે આપણે ડાયનાઇટ્રોજન બનાવી શકીએ. એના ગુણધર્મો ઉપર આવીએ. ડાયનાઇટ્રોજન એના ગુણધર્મો ઉપર આવીએ છે. તો ડાયનાઇટ્રોજન જે છે એ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ છે. ફરીથી બોલું છું, ડાયનાઇટ્રોજન રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન, બિનઝેરી વાયુ છે. વાતાવરણમાં રહેલો છે 71% એનું પ્રમાણ છે, આપણને ખબર છે. નાઇટ્રોજન પરમાણુ જે છે એ N14 અને N15 આવા બે સમસ્થાનિક જે છે ધરાવે છે. નાઇટ્રોજન 14, નાઇટ્રોજન 15. મોટા ભાગે નાઇટ્રોજન 14 હોય પણ નાઇટ્રોજન 15 પણ એનો સમસ્થાનિક છે. તો બે સ્થાયી સંઘટકો એ ધરાવે છે. તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે મિત્રો. 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે જે છે એ 23.2 જે છે 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર જેટલી દ્રાવ્યતા ધરાવે છે. ફરીથી બોલું છું, ડાયનાઇટ્રોજન વાયુ જે છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે તેની પાણીમાં દ્રાવ્યતા જે છે એ 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર જેટલી હોય છે, જે ઘણી ઓછી કહેવાશે. તેનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ પણ નીચા છે. ચાલો બીજું, નાઇટ્રોજનમાં N1 હોય માટે તેની બંધ લંબાઈ ઓછી, બંધ વધુ મજબૂત, જલ્દી તૂટશે નહીં માટે નાઇટ્રોજન પરમાણુઓ સ્વરૂપે જલ્દી મુક્ત નહીં થઈ શકે મિત્રો. અને માટે તે નીચા તાપમાને લગભગ શબ્દ વાપરીએ છીએ આપણે એ અક્રિય હોય છે, નિષ્ક્રિય હોય છે, ખાસ સક્રિયતા દર્શાવશે નહીં. પણ જ્યારે તાપમાન વધારીએ તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. ઓરડાના તાપમાને આપણે એને નિષ્ક્રિય છે એવું કહી શકીશું, પણ તાપમાન વધારતા તેની પ્રતિક્રિયાત્મકતામાં ઝડપથી વધારો થશે. તેઓ ધાતુ તત્વો સાથે સંયોજાય અને આયનીય સંયોજનો બનાવે છે. દાખલા તરીકે લિથિયમ ધાતુ સાથે ડાયનાઇટ્રોજન જોડાય
ત્યારે તેમાંથી Li3n લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. બેલેન્સ કરવું છે આપણે તો નાઇટ્રોજન 2 હોવાથી આપણે 2 વડે ગુણી દઈએ તો લિથિયમ 6 થયા માટે 6 વડે ગુણી દઈશું. તો આ રીતે લિથિયમ છે અથવા તો મેગ્નેશિયમ છે એવી ધાતુઓ સાથે ડાયનાઇટ્રોજન વાયુને ગરમ કરીએ એટલે એમાંથી આ રીતના લિથિયમ નાઇટ્રાઇડ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ ચલો Mg3 છે તો 3 વડે ગુણી દઈએ. આ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કહેવાશે. લિથિયમ નાઇટ્રાઇડ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ જેવા ધાતુ તત્વો સાથે નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે જે આયનીય સંયોજનો છે. કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ જ્યારે આ ધાતુ તત્વો હોવાથી વિદ્યુત ઋણતા નહિવત હોય માટે બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોવાનો માટે ધાતુ તત્વો સાથે ડાયનાઇટ્રોજન વાયુને ગરમ કરતા આવા નાઇટ્રાઇડ આયનીય સંયોજનો બનાવે છે. પણ અધાતુ તત્વો સાથે તેઓ પ્રક્રિયાઓ કરી સહસંયોજક સંયોજનો બનાવે છે. યાદ રાખીશું ધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરી આયનીય સંયોજનો જ્યારે અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરી સહસંયોજક સંયોજનો બનાવે છે. બીજો મિત્રો એમોનિયા બનાવવાની હેબર વિધિ N2 3H2 ગેસ. ચલો આ પ્રતિવર્તી પ્રક્રમ છે. 200 એટમોસ્ફિયર જેવું દબાણ જોઈએ. 200 એટમોસ્ફિયર જેવું દબાણ અથવા 200 ગુણ્યા 10⁵ પાસ્કલ જેટલું ઊંચું દબાણ જોઈએ અને 700 કેલ્વિન જેવું ઊંચું તાપમાન જોઈએ અને એ વખતે આયર્નનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે પણ એની સાથે પ્રવર્ધક તરીકે પ્રવર્ધક શબ્દ વાપરીએ છે. તો પ્રવર્ધક તરીકે આપણે જે છે K2O અને Al2O3 નો ઉપયોગ કરી શકીએ છીએ. K2O અને Al2O3 આ પ્રવર્ધક કહેવાશે જે પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ બને છે અને આયર્નનો ઓક્સાઇડ FeO જે છે એ ઉદ્દીપક કહેવાશે. આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી એમોનિયા મેળવી શકાય છે. ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું 1:3 પ્રમાણમાં મિશ્રણ બંધ પાત્રમાં 200 એટમોસ્ફિયર દબાણ અથવા 200 ગુણ્યા 10⁵ પાસ્કલ જેટલું ઊંચું દબાણ 700 કેલ્વિન જેવું ઊંચું તાપમાન ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડ પણ પ્રવર્ધક તરીકે K2 અને Al2O3 નો ઉપયોગ થાય છે ત્યારે એમોનિયા બને છે. શરૂઆતમાં પહેલા પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમનો ઉપયોગ થતો હતો. એ મોલિબ્ડેનમ જે છે એનો ઉપયોગ થતો હતો પણ અત્યારે પ્રવર્ધક તરીકે K2O અને Al2O3 નો ઉપયોગ થાય છે મિત્રો. ચલો એ સિવાય વાત કરીએ તો N2 અને O2 એકબીજા સાથે 2000°C તાપમાને ગરમ કરવાથી તેઓ નાઇટ્રિક ઓક્સાઇડમાં પરિવર્તન પામે છે. N2 ગેસ અને O2 ગેસ વચ્ચે પ્રક્રિયા થવાથી ટ્વાઇસ NO નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. લગભગ 2000 કેલ્વિન છે. 2000 કેલ્વિન જેવું ઊંચું તાપમાન હોય ત્યારે તેમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. અને છેલ્લે મિત્રો આપણે ઉપયોગો લઈ લઈએ છીએ જેમાં અહીંયા આપણે 773 કેલ્વિન તાપમાન જેવું તાપમાન લઈ શકીએ કારણ કે પ્રક્રિયા થોડી ઉષ્માક્ષેપક હોય છે. એમાં -46.1 કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલી ઊર્જા મુક્ત થતી હોય છે એટલે એ પ્રક્રિયામાં 773 કેલ્વિન તાપમાને એમોનિયા બનાવવાની હેબર વિધિ કહેવાશે. હેબર વિધિ એ દરમિયાન થશે. ચલો છેલ્લે ઉપયોગોની વાત છે. એમોનિયા બનાવવા માટે તેમજ નાઇટ્રોજન યુક્ત કેલ્શિયમ સાયનાઇડ જેવા સંયોજનો બનાવવા માટે ઉપયોગી છે. ડાયનાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ હોવાને કારણે જ્યાં ઔદ્યોગિક દ્રષ્ટિએ સ્ટીલ છે એવી ધાતુઓનું ઉત્પાદન જરૂરી હોય ત્યાં આગળ નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે પણ ડાયનાઇટ્રોજન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટાડવા માટે નિષ્ક્રિય બંધક તરીકે તે ઉપયોગી છે. તેમાં જૈવ રાસાયણિક પદાર્થો હોય અને ખાદ્ય સામગ્રી હોય એને વધુ સમય સુધી જાળવી રાખવા માટે પ્રવાહી ડાયનાઇટ્રોજન જે છે
એ પ્રશિક્ષક તરીકે પણ ઉપયોગી છે. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.